આજે એક ઓપીડીમાં સારા ન્યૂઝ મળ્યા એટલા માટે ખુશી થઈ કે તમને એની ખુશી પણ શેર કરી. એ પેશન્ટે 6 મહિના પહેલાં બાળકનો ગ્રોથ ના થવાના કારણે એટલે કે મિસ અબોર્શન થયું હતું, એટલા માટે પેશન્ટને ડીએનએ એટલે કે ક્યુરેટેજ કરાવવું પડ્યું હતું. અને પેશન્ટને ક્યુરેટેજ કર્યા પછી પીરિયડ્સનો ફ્લો ઓલમોસ્ટ નીલ થઈ ગયો હતો કે પેશન્ટને પીરિયડ્સ જ નહોતા આવતા અને એ પેશન્ટને પ્રેગ્નન્સી પણ કન્સીવ થતી નહોતી. તો પેશન્ટ આવ્યું ત્યારે એનું ડિટેલ અમે વર્કઅપ કર્યું કે શું પ્રોબ્લેમ છે, કયા કારણથી નથી થયું. તો એ જે 3D સોનોગ્રાફી કરતાં જાણવા મળ્યું કે પેશન્ટના ગર્ભાશયના 2 પડ જોઈન્ટ થઈ ગયા છે, એટલે કે એશરમેન સિન્ડ્રોમ. કે બંને જ્યારે ક્યુરેટેજ થાય છે, અંદરની આપણે જે વોલ છે ગર્ભાશયને વધારે પડતું આપણે વધારે ક્લીન કરવા જઈએ તો એવા કેસમાં ક્યારેક બંને પડ ચોંટી જતા હોય, બંને પડ વચ્ચે રેશા ઉત્પન્ન થતા હોય. એટલા માટે પેશન્ટને ફ્લો પણ બંધ થઈ જાય છે અને ઓલમોસ્ટ કેવિટી અંદરની બંધ થઈ ગઈ છે, એટલે પ્રેગ્નન્સી પણ નથી રહેતી. તો એ પેશન્ટને મિસ્ટ્રુસ અને પછી એના માટેની અમુક ટેબ્લેટ્સ કે અંદર એની પ્રોપર પરત બનતી થાય એના માટે બધી ટ્રીટમેન્ટ ચાલુ કરી અને પેશન્ટને આજે 1 મહિનાની ટ્રીટમેન્ટમાં જ કન્સીવ થયું છે અને એક ગુડ ન્યૂઝ સાથે આવ્યું. એટલે બહુ જ ખુશી થાય છે કે જ્યારે એક પ્રોપર ચેકઅપ, પ્રોપર ટ્રીટમેન્ટથી જે પેશન્ટ 6-7 મંથ્સથી હેરાન થઈ રહ્યું છે એને એક ગુડ ન્યૂઝ મળે છે. અને બીજી વાત કે મેઇનલી જે એશરમેન સિન્ડ્રોમ એટલે કે ગર્ભાશયના 2 પડ ચોંટી જવા કે ભેગા થઈ જવા, એ મેઇન રીઝન દરેક વખતે ક્યુરેટરમાં થાય એવું જરૂરી નથી, પણ ક્યારેક તમને કોઈ પ્રી એક્ઝિસ્ટિંગ ઇન્ફેક્શન હોય કે ગર્ભાશયના પડમાં કોઈ ચેપ હોય અથવા દિવાલ બહુ જ કમજોર બનતી હોય તો એવા કેસમાં આવું થવું કોમન છે. એટલે જ્યારે બી કોઈ પ્રોબ્લેમ છે કે કોઈ બી કોમ્પ્લિકેશન હોય તો એનું સચોટ નિદાન અને એક ઝીણવટભરી તપાસ એ ખૂબ જ હેલ્પ કરી શકે છે.